વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં આવો જ મૂર્તિ પ્રતિષ્ઠાનો અદ્ભુત સમય યોજ્યો હતો. એની સેવા ભક્તિ ચાલતી હતી ત્યારે એક ગરીબ ભગત, જેના દિલની અમીરાત કરોડો રૂપિયામાં પણ આંકી ન શકાય એવી દિલની અમીરાત હતી, એવા ગરીબ ભગત એટલે દુબળી ભટ્ટ. એ દુબળી ભટ્ટે જ્યારે એ સેવા ભક્તિ લખાવવા માટે પધાર્યા ત્યારે એ દુબળી ભટ્ટે જ્યારે પોતાની ફેટો છોડી અને 13 દોકડા જ્યારે કાઢ્યા અને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું હતું કે આજે મારું ગઢડાનું મંદિર પૂર્ણ થઈ ગયું. 13 દોકડાથી કદાચ એકાદ ઈંટ પણ નહીં ખરીદી શકાતી હોય એ જમાનામાં, એવી પરિસ્થિતિ હશે, પણ એમાંથી ભગવાન છે ને દિલની અમીરાત એવી હતી, હૃદયનો ભાવ એવો હતો. આજે જ્યારે શોભાયાત્રા જોતા હતા ત્યારે એ વસ્તુનો ખરેખર એ શોભાયાત્રા જોઈ ત્યારે એ પ્રસંગ યાદ આવી ગયો. નાના નાના ભૂલકાઓ સમ, સુરતભાવ, એકતા, સેવા, સ્મૃતિ, સુરતભાવના સૂત્રો લઈને ચાલતા હતા અને એમના હૈયા વિશે જે ઉમંગ હતો, એવું કેમ આટલું બધું નાચો છો? કે પ્રબોધ સ્વામીજી પધારે છે કે. આ નાના નાના ભૂલકાઓની વાત કરું છું. સૌથી પહેલા લાઈનમાં એ ઉભા રહ્યા હતા, સૌથી છેક સુધી નાચ્યા હશે ને સૂત્રોચ્ચાર કર્યો છે ને સ્વામિનારાયણ ધૂન બોલાવી હશે. આ નાના નાના ભૂલકાઓ, એમનો ઉમંગ ક્યારે ઓછો થયો નથી. જે દીકરાએ આ સેવા ભક્તિમાં જે પરિવાર ખૂબ નિમિત્ત બન્યું છે, ચંદ્રેશભાઈ અને દીપસીભાઈ, અદ્ભુત રીતે બધા જ ભક્તોએ સેવા ભક્તિ અદા કરી છે, ખૂબ સેવા ભક્તિ અદા કરી છે. પણ ચંદ્રેશભાઈને જ્યારે પ્રમોશનની દૂરથી ગાડી આવતી જોઈ તેને આંખમાં આંસુ સાથે એટલી જ મને પ્રાર્થના કરી કે ગુરુજી, પ્રબોધ સ્વામીજી આજે મને બહુ ઋણી કરી દીધા. એને આટલી મોટી સેવા ભક્તિ કરી છે એનું જાણપણું નથી, પણ પ્રબોધ સ્વામીજી પધાર્યા, એક ગરીબની ઝૂંપડી આજે પાવન કરી, મારી પર જન્મો જન્મનું ઋણ આજે પ્રબોધ સ્વામીજીએ ચડાવી દીધું છે. આટલા બધા ભક્તો, આટલા બધા સંતો પધાર્યા અને એનું મારી પર ખૂબ ઋણ ચડાવી દીધું. મને એવો બુદ્ધિયોગ આપજો, મારાથી એવી સેવા ભક્તિ થાય જેના ફળસ્વરૂપે આ ઋણ અદા કરી શકું. આ જે ભાવ છે હૈયાને વિશે, એ દિલની જે અમીરાત છે, એ હરિપ્રસાદ સિંહની તપસ્યાનું ફળ છે. અને એ અમીરાત સાચામાં વિરાસત બને ને એટલા માટે સ્વામીજી આપણે પ્રબોધ સ્વામીજીની ગોદમાં બેસાડી દીધા છે. ખૂબ મોટી કૃપા કરી છે, ખૂબ મોટી કૃપા કરી છે. લાખો ને કરોડો રૂપિયાની સમૃદ્ધિ મળી હોત, લાખો ને કરોડો રૂપિયાના મહેલ મહેલાત મળ્યા હોત, પણ આવા સાધુ ના મળ્યા હોત તો, લાખો ને કરોડો રૂપિયાના મંદિરો આપણને મળ્યા હોત, પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા પુરુષ ના મળ્યા હોત તો એને શું કરત? આપણે શું કરત? આ તો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે, હરિ સુમિરન જેવા હજારો મંદિરો બનાવશે ને આપણા હૃદય આકાશ વિશે આત્મીય મંદિર બનાવીને ભગવાન સાને હરિપ્રસાદની મૂર્તિ પ્રસ્થાપિત કરે ને એવા ગુરુહરિની ગોદ આપી છે ને આપણે જીવન અનંત બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. બહુ ભાગ્યશાળી આત્માઓ છે. આ ગરીબ ભક્તો છે, ગરીબ ભક્તો છે બિચારા. પણ આજુબાજુમાં પ્રભુ સ્વામીજી 26 સેન્ટરો ચાલે છે. ચંદ્રેશભાઈ, દિવ્યેશભાઈ અને બધા ભગવાન બધા જ ભક્તો બહુ જ અદભુત રીતે આ સત્સંગ મંડળની ગોવાળી કરી રહ્યા છે. પોતા પાસે કાંઈ જ નથી, કદાચ પેટ્રોલ પુરાવાના પૈસા પણ નહીં હોય, પોતાની ખિસ્સાની જે કઈ આવક છે બધી જ પૂરી કરી અને ભક્તો અદભુત સેવા ભક્તિ અદા કરે છે. ચંદ્રેશભાઈ હમણાં જ પ્રાર્થના કરવા આવ્યા હતા, એ દિવ્યેશભાઈ, ચિરાગભાઈ અને આ બધા ભક્તો છે, કોના નામ દઈએ કોના નામ ના દઈએ, એવા ભક્તો છે. બધાએ પ્રાર્થના કરી છે કે સ્વામીજીને પ્રવચને સૌથી ગમતી યુવા પ્રવૃત્તિ હતી. સૌથી ગમતી યુવા પ્રવૃત્તિ, એ યુવા પ્રવૃત્તિ અમે સર્વોપરી નિમિત્ત બની શકીએ એવી અમારી પર કૃપા કરજો. અને અમારે બધાએ હરિસ્વામીનો હોલ તો બન્યો, એમાં નિમિત્ત બને તો બરાબર છે, પણ સાચી એમની પૂજા છે, સાચું એમનું સર્વસ્વ છે, સાચું એમનું હૃદય છે, એ યુવા પ્રવૃત્તિ છે. બધા જ ભેગા મળીને 1500 યુવકો નિષ્ઠાવાન ઠાકોરજીના ચરણોમાં, ગુરુ હરિપ્રસાદ સ્વામીના ચરણોમાં અને પ્રબોધ સ્વામીજીના ચરણોમાં જે દિવસ સમર્પિત કરી શકીશું ને એ દિવસ સાચો અમારો હરિસુમિરન મંદિરનો હોલ સાચા હાથમાં પૂર્ણ થયો છે એવું અમે માનીશું ને અમારો પ્રાર્થના કરજો. આ ભાવ છે અહીંયાની વિશે અને આવો ભાવ આપણે બધાએ અખંડિત રાખવાનો છે. બીજી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. ચકલાસીની બાજુમાં રામનગર કરીને ગામ છે, ત્યાં ગરીબ ભક્તો છે પણ એની દિલની અમીરાત અદભુત છે. એ ભક્તો પણ બહુ સુંદર મજાનું આવું જ એક નાનકડો પ્રાર્થના હોલ બનાવવા જઈ રહ્યા છે. અડધા ઉપર એ પ્રાર્થના હોલ બની રહ્યો છે. અમને બધાને એવો ઉદ્યોગ આપજો, અમને બધાને એવું બળ આપજો, અમે સર્વસ્વનું સમર્પણ કરી દઈ અને એ મંદિર પણ જલ્દી પૂર્ણ કરી દઈએ. અને આવા જ ભક્તો સાથે, આવા જ સંતો સાથે, આનાથી વિશેષ સંખ્યામાં આપ જલ્દી એ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધારો એવી આપણા સર્ચોમાં બીજી પ્રાર્થના છે.
અને ત્રીજી પ્રાર્થના છે કે 8મી જાન્યુઆરીએ જે પુરુષે અમારા માટે લોહીનું પાણી કર્યું છે, જે પુરુષે અમારા માટે કશું જ વાલું રાખ્યું નથી, 88 વર્ષની ઉંમરમાં 200 વર્ષનું જે કામ લીધું છે પોતાના દેહ પાછળ, કોના માટે? મારા ને આપણા સૌના આત્માના ઉત્થાનને માટે, મારા ને આપણા સૌના હરિસુમેરન મંદિર બને આપણું હૃદય, એના માટે આપણે સૌ સાચા આત્મા હિન્દુ સંસ્કૃતિના સાચા વાહકો બની એટલા માટે, આપણા સૌના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય એટલા માટે હરિપ્રસાદ સ્વામીએ લોહીનું પાણી આપણે સૌની પાછળ કર્યું છે. એમનો પ્રાગટ્ય દિન ઉજવવા માટે આપણે જઈ રહ્યા છે. સુરત પાસે આત્મવિદ્યા મંદિર આપણું જે જગ્યા છે ત્યાં આગળ કોડી ભરથાણા ગામમાં, હરિભરથાણા ગામમાં ભક્તોની ત્યાં પણ ભક્તિ અદભુત છે. સુરત સ્વામીના સૌ ભક્તો, નટુદાને સૌ ભક્તો આપણી સૌની વિશિષ્ટ પ્રકારે ભક્તિ અદા કરવા માટે આપણી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આનાથી પણ વિશેષ સંખ્યામાં 8મી જાન્યુઆરી રવિવાર છે, એ દિવસ આપણે સૌ ગુરુ ભક્તિ અદા કરવા માટે ત્યાં પહોંચીએ, એના માટે બધા જ ભક્તોએ ભાવભીનું આમંત્રણ આપ્યું છે. સુરત સાહેબ વિશિષ્ટ પ્રકારે ફોન કરીને કહ્યું કે બધા જ ભક્તોને આમંત્રણ આપજો, કે બધા જ ભક્તો જરૂરથી 8મી જાન્યુઆરીના મંગલ કરી શુભ દિવસે ત્યાં જરૂરથી પધારે. પ્રભુ સ્વામીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ. ગરીબ છીએ પણ હંમેશા આપનું સંબંધવાળા ભક્તોનું, સંતો મુક્તોનું સદૈવ દિલથી અમે સ્વાગત કરી શકીએ, ભગવાનના ભાવથી સ્વાગત કરી શકીએ, એના માટે અમને બુદ્ધિયોગ આપજો. જેમ અહીંયા હરિસુમેરન મંદિરમાં આજે આપણે ઠાકોરજીનું પૂજન કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી, એમ અમારું હૃદય પણ હરિસુમેરન મંદિર બની એમાં ઠાકોરજીની સદૈવ પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એ ભાવનાથી સદૈવ અમે જીવન જીવી શકીએ, એ માટે બળ બુદ્ધિની શક્તિ આપ અનુગ્રહ કરીને પ્રદાન કરજો, એ જ પ્રાર્થના. અને વિશેષ વાત કે આ સેવા ભક્તિમાં જેમ કાર્યકર્તો અદ્ભુત નિમિત્ત બન્યા છે, એમ આનંદ સાગર સ્વામી અને તીર્થ સ્વરૂપ સ્વામી વર્ષોથી આપણી ગોવાડી કરી છે. જયભાઈ, જિગ્નેશભાઈ, હેમલભાઈ અને સૌ નડિયાદ મંડળના કાર્યકર્તાઓએ પણ આપણી વર્ષોથી ગોવાડી કરી છે. અને આજુબાજુના આ ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ જે નિસ્વાર્થ ભાવે આપણી સેવા ભક્તિ કરી રહ્યા છે, એમની પાસે ખૂબ સાચી મૈત્રી પ્રીતિ બાંધીને, એમની પાસે સરળતા રાખીને, એમની સાથે ખભે ખભો મિલાવીને ખૂબ આત્મીયતાથી, જેમ આ સમયો લગ્નનો ઉત્સવ હોય એવી રીતે બધા ખૂબ આત્મીયતાથી દોડ્યા, એમ યુવા પ્રવૃત્તિની સેવા ભક્તિમાં પણ એટલા જ ઉમંગથી, એટલી જ આત્મીયતા દોડીએ. આનંદ સાગર સ્વામી, તીર્થ સ્વરૂપ સ્વામીજીને દિલથી સ્વીકારીએ, જયભાઈને સૌ મુક્તોને દિલથી સ્વીકારીએ. એમનું હરેક વચનને આપણે અક્ષરશઃ ઝીલીને પ્રભુ સ્વામી તરફ, હરિપ્રસાદ સ્વામી તરફ અને સાચા ઠાકોરજી તરફ આપણે નિરંતર યાત્રા બની રહે, એ માટે પ્રબોધ સ્વામીજી આપણને સૌને અનુગ્રહ કરીને બુદ્ધિયોગ પ્રદાન કરે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.